સુરતમાં ખાડીપુર બાદ અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવા માટે સરકારી સહાયની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ઘરવખરીનું નુકસાની અને કેસ ડોલની ચૂકવણી માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી નુકસાની અને કેસ ડોલ હેઠળ પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને 6800 લેખે સહાય ચૂકવવામાં આવી રહી છે. સરકારી ખાતા દ્વારા સહાયના કવરો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે શહેરના તમામ ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો મેદાને ઉતરી કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે સહાય પહોંચે તે માટે વહીવટીતંત્ર દ્વારા ઝડપી તૈયારી હાથ ધરવામાં આવી છે. બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશ ડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે. અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે. પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે. હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટા ભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. અને દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે, જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનો ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.